દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ત્રીજું અંગદાન કરાયું હતું, જેમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી યુવાનની 2 કિડની, લીવર તથા ફેફસાના અંગોથી 4 વ્યક્તિને નવજીવન મળ્યું છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા અઠવાડિયા દરમિયાન ત્રીજું સફળ અંગદાન થયું હતું। આ સાથે અંગદાનની સંખ્યા 55 થઈ છે। સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા આદિવાસી યુવાન ફતેસિંગભાઈ ચૌધરીને બ્રેઇન ડેડ જાહેર થતા તેઓના 2 કિડની, લીવર તથા ફેફસાનું દાન થયું હતું, જેના થકી 4 વ્યક્તિઓને નવજીવન મળશે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરા ગામના પર્વત ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા 31 વર્ષીય ફતેસિંગભાઈ નરોત્તમભાઈ ચૌધરી 13 જાન્યુઆરી 2024ના સવારે કામરેજ ઉધોગનગર બ્રિજ નીચે બાઇક ચલાવીને જતા હતા ત્યારે અચાનક પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી પડી ગયા હતા। અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘર પરિવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ કામરેજની સરકારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા। તબિયત વધુ સારી ન હોવાથી 108નો સંપર્ક કરી બપોરે 1 વાગ્યે કામરેજની દિનબંધુ હોસ્પિટલ ખોલવાડ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યાંના તબીબોના કહેવાથી તા 14/01/2024ના રોજ ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તા 1/8/01/2024ના રોજ બપોરે 02:50 વાગે RM ડો કેતન નાયક, ડો નિલેશ કાહડિયા, ડો પરેશ ઝાંઝમેરા તથા ડો કેયુર પ્રજાપતિએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। પરિવારમાં પિતા નરોત્તમભાઈ તથા માતા કંકુબેન ચૌધરી છે। પરિવારજનોને સોટોની ટીમના RM ડો કેતન નાયક, ડો નિલેશ કાહડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથોડે અંગદાનનું મહત્વ સમજાવ્યું। તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું। બ્રેઇન ડેડ ફતેસિંગભાઈના બંને કિડની અને લીવરને અમદાવાદની I.K.D-3 હોસ્પિટલ અમદાવાદ તથા ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી। નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 55મું અંગદાન થયું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।